પછી બોલાવો બોલાવો એ બોલાવો બોલાવો મારી બાઈ ચામુંડ ને બોલાવો મડી કાયા ના બનાવું દેવ ચામુંડા તારા કોડિયા એ યમા દલ ના પુરું એ મારી ભૂખરા ડુંગર વાળી માં ચામુંડા સાહેબ કાયા ના બનાવું કોડિયા એમાં દલ ના પૂરી દઉં દિવેલ પણ પેટ નથી મારી પુત્ર પરિવાર જોજો આ માતાજી ના ભુવાયા માતાજી આગળ હું માંગ્યું ચોટીલા ચોટીલા પંચારની ધરતીનો મોટો માલધારી જસો ભીલ 1000 ભેહુનો માલધારી મોટામાં મોટો માલધારી સાહેબ 60 વર્ષની ઉંમર હતી પોતાની પણ પેટનો વાંજિયો હતો 60 વર્ષ લગી નો કીધું કે માતાજી મને દીકરો દે કેટલા 60 વર્ષ લગી માતાજીને એમ નો કીધું કે મારી મને દીકરો દે શું કામ ખબર છે એનો વિશ્વાસ હતો કે આ માતાજી મને કોઈ દી વાંજિયો નો રાખે એના નામનું ધૂપેલિયું ફેરવું છું અરે ભાઈ એ મોટા જગન નો કરો તો કાઈ નહીં મોટા માંડવા નો કરો તો કાઈ નહીં સાહેબ આ હૃદયના ભાવથી ખાલી એકવાર હૃદયના ભાવથી માં ભગવતીના ચામુંડના જો કદાચ એક મોઢાની માલિપાથી ગુણ ગવાઈ ગયા હોય ને એ ગાંડા આ ધરતીની માથે જો કદાચ ક્યાંય પાસો પડવા દઉં ને તેથી તો મેં તારી ચામુંડે એક તારા વડવાના હાથે કોઈ કોરિયો જઈમી નો હોય અને નો જઈમી હોય ભાઈ આ ચામુંડ છે સાહેબ માતાજીનો ભૂવો માતાજી આગળ શું માગે આ ઘણા એમ કે ભાઈ મેં તો અત્યારે બહુ જોયું મેં આ મારી ઉંમર નાની છે પણ આ લાઈનની મને બહુ જૂનો અનુભવ છે ઘણા એમ કે ભૂવા હોય ને એ તો ડાકિયા હોય કાંઈ એમ કે ભૂવા છે એ તો ઉકેડો છે અહીંયા હવ કચરો નાખવા આવે પણ ભાઈ માતાજીનો ભૂવો છે ને એ ઉકેડો નથી માતાજીનો ભૂવો છે ને તમારા મઢની માલિપા તમારી માતાજી હોય ને ફરું એની ઉપર જોઈજો ચાંદીનું સતર ફરતું હોય છે એ માતાજીનો ભૂવો છે ને એ સતર છે શું કામ ઈ સતરની સત્ર છાયાની નીચે રહ્યો ને ત્યાં લગી સુખીની ગેરંટી છે પછી નથી પણ સાહેબ જસા ભીલે મારી ચામુંડાગર કીધું માં એ મારી કાયા ના કરું કોડિયા દલના પૂરું દિવેલ મારી પેટ નથી પુત્ર પરિવાર મારી હું મરી જાય પછી આ મારા માલ ઢોરનું મારી 1000 ભેહુંનું તો જે થાવું હોય થાય પણ મારી એ મારી ચામુંડ હું મરી જાય પછી તારા નામનું ધૂપેલિયું કોણ ફેરાય છે अड़ क्या गई क्या गई क्या गई क्या गई क्या गई मरी चामुंड क्या गई क्या गई